ગીર નાગેર પંથકમાં આ વર્ષે કેસર કેરીની બમણી આવક થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. જી હા, વાત કરવામાં આવે તો ગીર નાગેર પંથકમાં આ વર્ષે તમામ આંબાના બગીચાઓમાં બહુ સરસ ફ્લાવરિંગ થયું છે, જેને લઈ અને આ વર્ષે કેરીની બમણી આવક થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. તો બીજી તરફ ગીર નાગેર પંથકની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે કેરી રસિયાઓ માટે આ એક સારા સમાચાર કહી શકાય, કારણ કે આ વર્ષે ગીર નાગેર પંથકમાં તમામ આંબાઓમાં સારું ફ્લાવરિંગ થયું છે, જેને લઈ અને હાલ નાની નાની કેસર કેરીઓ પણ આંબામાં ઝૂલતી જોવા મળી રહી છે. અને સારા ફ્લાવરિંગને લઈ અને વાતાવરણ પણ જો સારું રહેશે તો કેરીની આવક જે છે તે બમણી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. અને જો બમણી આવક થશે તો કેસર કેરીના રસિયાઓ જે છે તેને આ વખતે કેસર કેરીનો બમણો ભાવ જે છે તે ચૂકવવો નહીં પડે. અને અંદાજે કેસર કેરી જે છે તે આ વર્ષે નાનામાં નાનો માણસ પણ જે છે તે કેસર કેરીનો સ્વાદ માણી શકશે. ત્યારે હાલ તો ગીર નાગેર પંથકના તમામ આંબાઓમાં સારું એવું ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક આંબાના બગીચા માલિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર નાગેર પંથકની કેરી જે કેસર કેરી છે તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. અને તેનું બમણી આવક થવાની શક્યતાઓથી ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. નો પરિચય. મારું નામ સુરેશભાઈ વેલાભાઈ બાંભણિયા. સુરેશભાઈ, આ વખતે ભર શિયાળે જે આંબામાં મોર ફૂટ્યા છે, કેરી વેલી આવશે અને આ વખતે મબલક પાક થશે, શું કહેશો તમે? ગયા વર્ષ કરતાં વર્ષ કેરી મબલક થાય એવું અનુમાન છે. જો વાતાવરણ અનુકૂળ રહ્યું તો કેરી મબલક થાય, પણ હવે વાતાવરણ ઉપર બધું નિર્ભર કરે. ગયા વર્ષ કરતાં કેરી આ વખતે જો વાતાવરણ સારું રહી તો કેવી સસ્તી કેવી મોંઘી? હા, કેરી સસ્તી રહે ફાઇનલ છે. જો કેરી વાતાવરણ અનુકૂળ રહે તો કેરી મબલક થાય એવું મારું અનુમાન છે. ગીરની કેસર જે પ્રખ્યાત છે, આ વખતે ગીરમાં કેવું જે અત્યારે કેરી આંબામાં ફ્લાવરિંગ થયું છે, ગીર પંથકમાં કેવું ફ્લાવરિંગ? ગીર પંથકમાં એવું ફ્લાવરિંગ છે કે જનરલ બધાને સરખું ફ્લાવરિંગ છે. કોઈને આગતર પાસ્તર મને એવું નથી લાગતું કે કોઈને આગતર કે પાસ્તર હોય, કેમ કે એક સરખો જ મોર ફૂટેલો છે બધીમાં. ને ખાસ વાત કરીએ સુરેશભાઈ તો જે તોફે વાવાઝોડાએ આંબા માલિકોને વિનાશ વિખેર્યો, તો આ વખતે એમાંથી બહાર નીકળી જાય એવું શક્ય ખરું? હા, એવું લાગે છે ખરું, કેમ કે મબલક મોર આવેલો છે અને આંબાની વૃદ્ધિ થોડીક વધેલી છે, એટલે થોડોક કેરીમાંય વધારો થાય એવું લાગે છે.